ચલો આજે આપણે વાર્ષિક હિસાબોનો દાખલા નંબર એકડા મેંડુ 10 કરવાના છીએ. છઠ્ઠો, સાતમો, આઠમો અને નવમો આ દાખલાઓ આપણે 4 દાખલાઓ ઓલરેડી કરી લીધા છે. આજે આપણે દાખલા નંબર 10 નું સોલ્યુશન કરીશું. દાખલાની રકમ શું આપેલી છે જુઓ. નિરમાના તારીખ 31 માર્ચ 2015 ના રોજના નીચે આપેલા કાચા સરવૈયા પરથી તેઓના વાર્ષિક હિસાબો તૈયાર કરો. આપણને દાખલામાં કાચું સરવૈયું આપેલું છે અને અહીંયા શું આપેલા છે એના પાછળ હવાલાઓ પણ આપેલા છે. તમે તમારી ચોપડીની અંદર પણ જોઈ શકો છો. હે ને? તો આપણે જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હોય એટલે કેટલા ખાતા બનાવવામાં આવે? 3 ખાતા. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. એ તો તમે જાણો જ છો. ઓકે, આપણે સૌથી પહેલા દરેક હવાલાની કેટલી નોંધ કરીશું? 2 અસર કરવામાં આવશે. દરેક હવાલાની કેટલી અસર કરવામાં આવશે? 2 અસર કરવામાં આવશે. પહેલો હવાલો શું છે જુઓ. તારીખ 31 માર્ચ 2015 ના રોજ માલના સ્ટોકની કિંમત કેટલી છે? 50,000. તો આ કયો સ્ટોક કહેવાય? આખર સ્ટોક કહેવાય. કયો સ્ટોક કહેવાય? આખર સ્ટોકની કેટલી નોંધ કરવામાં આવશે? 2 નોંધ કરવામાં આવે. કેટલી નોંધ? સૌથી પહેલી નોંધ વેપાર ખાતામાં શું લખવામાં આવે? જમા. તો વેપાર ખાતામાં જમા બાજુ લખીએ આપણે આખર સ્ટોક. આખર સ્ટોકની કિંમત આપણને કેટલી કીધી છે? આખર સ્ટોક ક્લોઝિંગ સ્ટોક 5 મેંડુ 50. અને એની બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવે. આખર સ્ટોક ક્લોઝિંગ સ્ટોક કેટલા રૂપિયા? તો કે 50,000 રૂપિયા. ચલો કમ્પ્લીટ ખબર પડી ગઈ. આખર સ્ટોક હવાલામાં આપેલું હોય તો 2 નોંધ કરવામાં આવે. કાચા સરવૈયામાં આપેલું હોય તો એક જ નોંધ થાય. ક્યાં થાય? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. એના પછી બીજા નંબરનો હવાલો જુઓ. તારીખ 31 માર્ચ 2015 ના રોજ ધંધામાં આગ લાગવાથી 8,000 નો માલ આગથી બળી ગયો. કેટલો માલ બળી ગયો? 8,000 નો. કેટલો માલ બળી ગયો પંકજ? 8,000 નો માલ બળી ગયો અને વીમા કંપનીએ 70% રકમનો દાવો મંજૂર કર્યો. એટલે આપણે એના ઉપર વીમો લીધેલો હશે. હે ને? શું લીધેલો હશે? તો 8,000 નો માલ બળી ગયો. વીમા કંપની કેટલા ટકા રકમ આપશે? 70%. તો 8,000 ના 70% તમે કેલ્ક્યુલેટરમાં કરો એટલે કેટલો જવાબ આવે? 5600 જવાબ આવે. કેટલા રૂપિયા? તો 8,000 નો માલ બળી ગયો એની અંદરથી 5600 રૂપિયા વીમા કંપની જોડેથી લેવાના અને બાકીના જે 30% એટલે કે 2400 રૂપિયા વધે છે એ આપણું શું કહેવાય? નુકસાન કહેવાય. શું કહેવાય? તો આપણી જોડેથી કેટલાનો માલ બળી ગયો? 8,000 નો. તો 8,000 નો માલ બળી ગયો એ અન્ય રીતે માલની જાવક કહેવાય. અન્ય રીતે માલની જાવક છે એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી લખાય. ખરીદીની જે પણ રકમ હશે એની અંદરથી શું કરવામાં આવશે? માઇનસ આગથી બળી ગયેલ માલ. કેટલા રૂપિયાનો આગથી બળી ગયેલો માલ? 8,000 રકમ. આગથી બળી ગયેલ માલ. ચલો 8,000 આપણે શું કર્યા? અહીંયા ઉધાર બાજુ માઇનસ કર્યા. ઉધાર બાજુ માઇનસ કરે એટલે શું કહેવાય? જમા કહેવાય. શું કહેવાય? અહીંયા જમા કર્યા છે તો 8,000 ઉધાર પણ કરવા પડે. શું કરવા પડે? 8,000. 8,000 ના 70% કોણ પૈસા આપવાના છે? વીમા કંપની. વીમા કંપની હજુ સુધી પૈસા આપ્યા નથી. વીમા કંપની જોડેથી પૈસા લેવાના બાકી છે. એટલે પાકા સરવૈયામાં ક્યાં લખાય? મિલકત લેણા બાજુ લખાય. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખીએ અહીંયા વીમા કંપની ખાતે. વીમા કંપની ખાતે 8,000 ના 70% કરો એટલે કેટલી રકમ આવે? 5600 રૂપિયા આવે. તો આપણે અહીંયા જમા તો 8,000 કર્યા, ઉધાર કેટલા કર્યા? 5600. તો હજુ 2400 ઉધાર કરવાના બાકી છે. 8,000 માંથી 5600 રૂપિયા કોણ આપશે? વીમા કંપની વાળા. તો 2400 રૂપિયાનું શું થયું? નુકસાન. નુકસાન છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે. શું લખીશું? આગથી થયેલ નુકસાન ખાતે. આગથી થયેલ નુકસાન ખાતે કેટલા રૂપિયા? તો કે 2400. કેટલા રૂપિયા લખવામાં આવે? 2400 રૂપિયા લખવામાં આવશે. કમ્પ્લીટ ખબર પડી કે કોઈને ન પડી? ક્લિયર? ચલો આગળ નેક્સ્ટ હવાલા તરફ આપણે જઈએ તો કે દેવાદારોમાંથી 6,000 વસૂલ થઈ શકે તેમ. તેને શું કહેવાય? ગાલખાત કહેવાય. તેથી માંડી વાળવાના છે. એટલે માંડી વાળવાના એટલે દેવાદારોમાંથી શું કરવાના? બાદ કરવાના. હવે કાચા સરવૈયામાં જુઓ તમને દેવાદારો 81,000 ના આપેલા છે. રકમ ચેક કરતા રહેજો કોઈ ભૂલ ના હોય ચોપડીમાં. રકમ કેટલી છે દેવાદારોની? 81,000. તો 81,000 ક્યાં લખવામાં આવે? સૌથી પહેલા તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવે. ચલો જુઓ લખીએ અહીંયા દેવાદારો. દેવાદારો કેટલા રૂપિયા આપેલા છે? 81,000. એની અંદર 6,000 રૂપિયા મળી શકે તેમ નથી તો એને શું કહેવાય? ગાલખાત કહેવાય. કેટલા રૂપિયા?
6000 81,000 માંથી 6000 બાદ કર્યું એટલે કેટલા વધે 75,000 75,000 રૂપિયા વધે. આ ગાલખાત કઈ કહેવાય હવાલાની કહેવાય. કઈ ગાલખાત કહેવાય તો હવાલાની ગાલખાતની બીજી એન્ટ્રી આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવી પડે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગાલખાતનું ફોર્મેટ લખી દેવાનું. ગાલખાત કાચા સરવૈયાની પ્લસ ગાલખાત હવાલાની પ્લસ ગાલખાત અનામત ગઈ તો કે ગાલખાત અનામત હવાલાની અને છેલ્લે માઇનસ ગાલખાત અનામત કાચા સરવૈયાની. તો અહીંયા જે પણ આપણને ગાલખાત મળી છે હવાલાની છે. કેટલી છે ગાલખાત હવાલાની તો કે 6000 રૂપિયા 6000 રૂપિયા. ચલો કમ્પ્લીટ ખબર પડી ગઈ. કોઈ ડાઉટ આની અંદર? એના પછી એ જ હવાલામાં શું કીધું છે આગળ ગાલખાત અનામત 5% અને દેવાદાર પર વટાવ અનામત કેટલા ટકા રાખવાની છે 2%. તો આપણે સૌથી પહેલા ગાલખાત અનામત રાખીએ. ગાલખાત અનામત કોના ઉપર ગણવામાં આવે દેવાદારો. તો માઇનસ અહીંયા કરીએ ગાલખાત અનામત. ગાલખાત અનામત કેટલા ટકા ગણવાની કીધી છે આપણને તો 75,000 ના 5% કરો 3,750 રૂપિયા આવે. કેટલા રૂપિયા આવે 3,750 3,750. તો હવે આપણે 75,000 માંથી 3,750 શું કરી દેવાના બાદ કરી દઈશું તો રકમ કેટલી વધે અહીંયા 71,250 રૂપિયા વધે. 71,200 અને ગાલખાત અનામત હવાલાની છે 3,750 એટલે બીજી એન્ટ્રી અહીંયા આપણે કાચા સરવૈયા નફા નુકસાન ખાતાની અંદર ગાલખાત અનામત હવાલાની કેટલી લખીશું 3,750 3,750 રૂપિયા. ઓકે એના પછી આપણને દાખલામાં એ જ હવાલામાં શું કીધું છે કે દેવાદારો પર વટાવ અનામત કેટલા ટકા ગણવાનું છે 2%. કેટલા ટકા તો 71,250 ના કેટલા ટકા ગણવાના 2% એટલે 1,425 આવે. તો માઇનસ કરીશું અહીંયા દેવાદાર વટાવ અનામત. દેવાદાર વટાવ અનામત કેટલા રૂપિયા આવે છે 1,425 રૂપિયા. કેટલા રૂપિયા તો 71,250 માંથી 1,425 બાદ કરો 69,825 રૂપિયા વધે 69,825 અને 1,425 દેવાદાર વટાવ અનામતની બીજી એન્ટ્રી આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે. દેવાદાર વટાવ અનામત કેટલા રૂપિયા આવ્યું 1,425 રૂપિયા 1,425 રૂપિયા 1,425. ચલો એના પછી આપણને શું આપેલું છે જુઓ રૂપિયા 6,000 ઉધાર ખરીદેલ માલની અને 1,000 ઉધાર ખરીદ પરતની નોંધ થઈ નથી. ઓકે 6,000 ઉધાર ખરીદેલ માલ છે જેની નોંધ કરવાની શું છે બાકી. તો ખરીદીમાં શું કરીશું પ્લસ નહીં નોંધેલ ઉધાર ખરીદી નહીં નોંધેલ ઉધાર ખરીદી કેટલા રૂપિયા છે 6,000. ઓકે ઉધાર ખરીદી છે એટલે પૈસા ચૂકવવાના બાકી છે. પૈસા ચૂકવવાના બાકી હોય તો બીજી એન્ટ્રી ક્યાં થશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોની અંદર શું કરવામાં આવશે પ્લસ નહીં નોંધેલ ઉધાર ખરીદી. લેણદારો જેટલા પણ આપેલા હશે એની અંદર આપણે કેટલા પ્લસ કરી દેવાના 6,000 રૂપિયા. કેટલા રૂપિયા ચલો કમ્પ્લીટ ખબર પડી ગઈ આની અંદર. કોઈને કઈ ડાઉટ આગળના દાખલાઓમાં પણ આ હવાલો આપણે આવેલો જ છે નહીં નોંધેલ ઉધાર ખરીદી અને વેચાણનો. ચલો એના પછી આપણને શું કીધું છે કે નહીં નોંધેલ 1,000 ઉધાર ખરીદ પરત છે તો ખરીદ પરત માઇનસ કરવામાં આવે તો અહીંયાથી માઇનસ કરીશું આપણે ખરીદીમાંથી નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત કેટલા રૂપિયા 1,000 રૂપિયા. આની બીજી એન્ટ્રી લેણદારોમાંથી માઇનસ માઇનસ શું લખીશું નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત કેટલા રૂપિયા તો કે 1,000 રૂપિયા. એ શું કરવામાં આવશે લેણદારોમાંથી માઇનસ કરવામાં આવશે. એના પછી નેક્સ્ટ હવાલામાં આપણને શું કીધું છે જુઓ કાયમી મિલકતો પર 10% ઘસારાની જોગવાઈ કરો. કઈ મિલકતો ઉપર કાયમી મિલકતો. તો આપણે જોઈએ વાત કરીએ કાચા સરવૈયામાં જુઓ જમીન મકાન કાયમી મિલકત કહેવાય ઓફિસ યંત્રો કાયમી મિલકતો કહેવાય ફર્નિચર પણ કઈ મિલકત કહેવાય કાયમી મિલકત. આ કાયમી મિલકતો ઉપર કેટલા ટકા આપણે ઘસારો ગણવાનો છે ત્રણ વસ્તુ ઉપર 10%. કેટલા ટકા 10% ગણવાનો છે. તો સૌથી પહેલા જમીન મકાનની કિંમત કેટલી આપેલી છે આપણને તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય અહીંયા
જમીન મકાન રકમ કેટલી આપેલી છે 1 લાખની ચલો જમીન મકાન 1,80,000 એના 10% ઘસારો બાદ કરવામાં આવે તો 1,80,000 માંથી 18,000 બાદ કરું એટલે રકમ કેટલી આવે 1,62,000 એના પછી કઈ મિલકત છે યંત્રો કઈ છે ઓફિસ યંત્રો કેટલી રકમ છે બોલો 1,00,000 ચલો આના ઉપર 10% ઘસારો ગણું તો રકમ કેટલી આવે 12,600 12,600 1,26,000 માંથી 12,600 બાદ કરો 1,13,400 ત્રીજા નંબરની કાયમી મિલકત કઈ આપેલી છે ફર્નિચર ચલો ફર્નિચર ની રકમ કેટલી આપેલી છે આપણને 22,500 આના ઉપર બી 10% ઘસારો ગણવાનો આપણે માઇનસ ઘસારો કરીશું કેટલા રૂપિયા 2,250 રૂપિયા એટલે કેટલા વધે 20,250 રૂપિયા ત્રણે ત્રણ જે કાયમી મિલકતો આપેલી હતી એ કાયમી મિલકતો ઉપર આપણે શું ગણી દીધો ઘસારો અને આ ઘસારાની ત્રણે ત્રણના ઘસારાની બીજી એન્ટ્રી આપણે ક્યાં કરવી પડશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કઈ બાજુએ નફા નુકસાન ખાતાની તો નફા નુકસાન ખાતું આ રહ્યું અહીંયા આપણે અહીંયા ઘસારા લખી દઈએ ઘસારા ખાતેમાં સૌથી પહેલા કોનું લખી દઈએ જમીન મકાન ચલો જમીન મકાનનો ઘસારો કેટલો આવ્યો તો આપણો 18,000 1,80,000 ના 18% 10% કર્યા 18,000 પછી બીજો ઓફિસ યંત્રનો ઘસારો કેટલો આવ્યો તો 12,600 1,26,000 ના કર્યા હતા અને છેલ્લે આપણે જે કયો હતો ફર્નિચરનો કેટલો આવ્યો તો ફર્નિચરનો 2,250 ત્રણેયનો સરવાળો કરો 18 ને 2 12 30 ને 2 32,850 રૂપિયા 32,850 રૂપિયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ લખવામાં આવે ચલો કમ્પ્લીટ ખબર પડી કે ના પડી કોઈ ડાઉટ આની અંદર ત્રણે ત્રણ કાયમી મિલકતો ઉપર કેટલા ટકા ઘસારો ગણ્યો 10% ક્લિયર ખબર પડી ચલો એના પછી નેક્સ્ટ હવાલા તરફ જઈએ નેક્સ્ટ હવાલો શું આપેલો છે વીમા પ્રીમિયમના 3200 રૂપિયા આવતા વર્ષના છે એટલે વીમા પ્રીમિયમ દાખલાની અંદર તમને આપેલું હશે કે કેટલું આપેલું છે જુઓ તમને કાચા સરવૈયામાં ચોપડીમાં 14,200 છે કેટલા છે 14,200 ક્યાં લખાય વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તો અહીંયા લખું હું વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા આપેલું આપણને 14,000 ને આ 14,200 માંથી હવાલામાં કે આવતા વર્ષના કેટલા છે એને અગાઉથી ચૂકવેલ કહેવાય કયા અગાઉથી ચૂકવેલ કેટલા રૂપિયા 14,200 માંથી 3200 જાય એટલે કેટલા વધે 11,000 તો આ 3200 ની આપણે બીજી નોંધ કરવી પડશે 3200 ની શું કરવી પડશે બીજી નોંધ 3200 ની બીજી નોંધ ક્યાં કરવામાં આવે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ રકમ કેટલી છે 3200 રૂપિયા 3,200 રૂપિયા ચલો કમ્પ્લીટ છેલ્લો 50% કમિશન મળેલ છે કુલ ટકા 100 હોય 50% કમિશન મળેલો છે એનો મતલબ 50% કમિશન મળવાનું બાકી છે તો અહીંયા આપણને કમિશન કેટલું આપેલું છે એ જોઈ લો તમે ક્યાંય આપેલું હશે કમિશન મળેલ કમિશન છે 6,000 રૂપિયા કેટલા રૂપિયા આપેલું છે 6,000 એટલે જ મેં કીધું છે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો હે ને જો તમને રકમ આડાવળી થશે તો જવાબ આવશે નહીં મળેલ કમિશન આપણી આવક કહેવાય એટલે એની જમા બાકી હોય એટલે નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખાય જમા બાજુ લખાય તો નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીએ આપણે મળેલ કમિશન કેટલા રૂપિયા એનો મતલબ આપણને હવાલામાં કીધું છે કે છેલ્લા હવાલામાં કે 50% કમિશન મળેલ છે એનો મતલબ 50% શું છે 50% એટલે અડધો કહેવાય અડધો મળેલો છે ને અડધો 6,000 મળેલા છે 6,000 તો અહીંયા બાકી હોય એટલે શું થાય પ્લસ બાકીઓ શું થાય મળવાનો બાકી કમિશન કેટલા રૂપિયા તો 6 કુલ કમિશન કેટલું હશે 12,000 12,000 માંથી 6,000 મળી ગયો 6,000 મળવાના બાકીની બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય મળવાનું બાકી કમિશન હે ને કેટલા રૂપિયા 6,000 રૂપિયા ચલો દરેક હવાલાની નોંધ થઈ ગઈ છે કોઈ હવાલો બાકી છે નહીં હે ને દરેક હવાલાની નોંધ આપણે કરી દીધી છે
તો હવે આપણે 1 by 1 શું કરવાનું છે? કાચા સરવૈયાની એન્ટ્રીઓ કરવાની છે. કઈ એન્ટ્રીઓ? તો સૌથી પહેલા કાચા સરવૈયામાં મૂડી અને ઉપાડ આપેલા છે. મૂડી કેટલી છે? 2,70,000. ઉપાડ કેટલો છે? 16,000. તો મૂડી અને ઉપાડ તો ક્યાં લખાય તમને ખબર છે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ચલો સૌથી પહેલા મૂડી કેટલી આપેલી? 2,00,000 ને ઓકે, મૂડીમાંથી ઉપાડ શું કરવામાં આવે? માઇનસ અહીંયા ઉપાડ કરીશું. ઉપાડની રકમ કેટલી છે? 16,200 રૂપિયા, 16,200 રૂપીસ. ક્લિયર? ચલો એના પછી આપણને મૂડી અને ઉપાડ લખાઈ ગયા. જમીન મકાન લખાઈ ગયું, ઓફિસ યંત્રો લખાઈ ગયા, ફર્નિચર લખાઈ ગયું. પટ્ટે રાખેલ મકાન 1/4/2014 થી 5 વર્ષ માટે આપણે રાખ્યું છે. કેટલા રૂપિયામાં રાખ્યું છે? તો કે 45,000 રૂપિયામાં. પટ્ટે રાખેલો એટલે આપણે એવું સમજી લઈએ ભાડે રાખેલ મિલકત કહેવાય. કેટલા કેવી? ઓકે, અહીંયા હવે ખાસ ધ્યાન રાખવું પડે. તારીખ કઈ છે? 1/4/2000. આપણો હિસાબી વર્ષ ક્યારે પૂરો થાય છે? 31 માર્ચ 2000. તો જુઓ અહીંયા લખો 31 માર્ચ 2015 ના રોજ પૂરો થાય. 31 માર્ચ 2015 ના રોજ પૂરો થતો હોય તો એનો મતલબ શરૂઆત ક્યારે થાય? 1/4/2000. તો આ વાર્ષિક હિસાબોની તારીખ કહેવાય. 1/4/2014 થી 31 માર્ચ 2015. 31 માર્ચ 2015 ના રોજ હિસાબો, વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. એનો મતલબ આ વર્ષની શરૂઆત ક્યારથી થઈ હશે? 1/4/2014 થી. અને જ્યારે વાર્ષિક હિસાબોની તારીખની શરૂઆત થાય છે એ જ તારીખ છે 1/4/2014. એટલે વધારે માથાકૂટ આ દાખલામાં હશે નહીં. વધારે માથાકૂટ એટલે ગણતરી ક્યારે કરવી પડશે? કે જ્યારે દાખલામાં આપણને અહીંયા 1/4/2014 હોય ને અહીંયા 1/4/2014 ન હોય, બંને તારીખો સરખી ન હોય, એવામાં વધારે ગણતરી કરવી પડે. પણ અહીંયા તો આપણે કેટલા વર્ષ માટે ભાડે રાખ્યું છે? 5 વર્ષ માટે ભાડે રાખ્યું. કુલ કેટલું ભાડું ચૂકવ્યું? 45,000. ભાડું ચૂકવ્યું એટલે ખર્ચ કહેવાય. પણ આપણે વાર્ષિક હિસાબોમાં એક જ વર્ષનો ખર્ચ લખવું પડે. કેટલા વર્ષનો ખર્ચ લખવો પડે? તો પટ્ટે રાખેલ મકાન છે મિલકત કહેવાય. શું કહેવાય? તો સૌથી પહેલા પટ્ટે રાખેલ મકાન જે છે ને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખી દેવું. પાકા સરવૈયામાં કઈ બાજુ? મિલકત લેણા બાજુ. પટ્ટે રાખેલ મકાન કેટલા રૂપિયા? 45,000. ઓકે, 45,000 માંથી ચાલુ વર્ષે જે વર્ષના આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ એ વર્ષનો ખર્ચો કેટલો કહેવાય? 5 વર્ષનો કેટલો? 45,000. તો 45,000 ભાગ્યા કેટલા કરવાના? 5. એટલે એક વર્ષનો મળે. એક વર્ષના કેટલા મળે? 9,000. 45,000 માંથી 9,000 શું કરી દેવાના? બાદ. એટલે તમારી આગળના નેક્સ્ટ 4 વર્ષ માટે જે મિલકત ઉપયોગ કરવાની છે એનું પેમેન્ટ આપણે અત્યારે કરી દીધું છે એટલે આપણી મિલકત કહેવાય. એને શું કહેવામાં આવે? માઇનસ માંડી વાળેલ મકાન. માંડી વાળેલ ભાડાપટ્ટાનું મકાન. તો આ વર્ષ માટે ખર્ચો કેટલો કહેવાય? 9,000. તો આ 9,000 ની બીજી એન્ટ્રી આપણે ક્યાં કરવી પડે? ખર્ચ એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીએ માંડી વાળેલ ભાડાપટ્ટાનું મકાન. માંડી વાળેલ ભાડાપટ્ટાનું મકાન કેટલા રૂપિયા? તો કે 6,000 રૂપીસ. 6,000 રૂપિયા, સોરી 9,000 રૂપિયા. 9,000 સોરી. કેટલા રૂપિયા? 9,000 રૂપીસ. ચલો ક્લિયર? આગળ વધીએ. હવે વેચાણ આપેલું છે. વેચાણ કેટલું છે? 4,50,000. વેપાર ખાતાની જમા બાજુ લખાય વેચાણ 4,50,000. એના પછી વેચાણ પરત આપેલું હશે એટલે આપણે અંદરના કોલમમાં લખીએ છીએ એને. વેચાણ પછી શું આપેલું છે આપણને? ખરીદ પરત કેટલા રૂપિયા છે? 10,800. તો ખરીદીમાંથી માઇનસ થશે અહીંયા ખરીદ પરત કેટલા રૂપિયા? તો કે 10,800 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? ઓકે, દેવાદારો તો લખાઈ દીધા છે. દત્તુ પાસેથી 12% દરે લોન લીધેલી. લોન કેટલા રૂપિયાની લીધી છે? રકમ 27,000 જ છે ને? લીધેલી છે કે આપેલી છે? લીધેલી છે. દેવું કહેવાય કે મિલકત કહેવાય? દેવું કહેવાય. એટલે પાકા સરવૈયામાં ક્યાં લખવામાં આવે? મૂડી દેવા બાજુ લખવામાં આવે. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાય. અહીંયા લખીશું દત્તુની લોન 10%. કેટલા ટકા છે? 12% છે. ચલો 12% રાખીએ. 12% દત્તુની લોન. કેટલા રૂપિયાની લોન લીધી આપણે? ઓકે, હવે દાખલાની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. 27,000 ની લોન લીધી એટલે આપણે વ્યાજ ચૂકવવું પડે.
શું ચૂકવવું પડે? વ્યાજ ચૂકવવું પડે. વ્યાજનો દર કેટલા ટકા કીધો છે આપણને? 12%. તો આપણે જો લખીએ અહીંયા લોન પર વ્યાજ કેવી રીતે ગણવામાં આવશે? લોન પર વ્યાજ. કુલ આપણે લોન કેટલી લીધી? 27,000 ના 12% કરો એટલે કેટલા વર્ષનો મળે? 1 વર્ષનો મળે. કેલ્ક્યુલેટર છે આપણી જોડે. 27,000 ગુણ્યા 12 ને પછી ટકાનો નિશાન દર્શાવો. જે જવાબ આવે આખા વર્ષનું વ્યાજ કહેવાય. કયા વર્ષનું? પણ આપણે આખા વર્ષનું નથી ગણવાનું. આપણને તારીખ આપેલી છે. ક્યારે લીધી છે? 1/10/2000 એટલે 10મો મહિનો, 11મો મહિનો, 12મો મહિનો, પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો. એટલે કેટલા મહિના થયા? 6 મહિના થયા. કેટલા મહિના? તો અહીંયા આપણે 6 મહિનાનું ગણવાનું છે. એટલે ગુણ્યા કેટલા કરો? 6/12 કરો. એટલે કેટલો જવાબ આવે? 1620 રૂપિયા. 1620 રૂપિયા. 27,000 ના કેટલા ટકા? એકડ બગડ 12% ગુણ્યા 6/12 કરો એટલે જવાબ કેટલો આવે? 1,620 રૂપિયા. લોન પર વ્યાજ. લોન આપણે લીધેલી છે એટલે લોન પર વ્યાજ આપણે ચૂકવવું પડશે એટલે ખર્ચ કહેવાય. ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખાય? પહેલા તો ઉધાર બાજુ. નાણાકીય ખર્ચ કહેવાય. કયો ખર્ચ કહેવાય? લોન પર વ્યાજ. તો લોન પર વ્યાજ કેટલો આવ્યો? 1,620 રૂપિયા. 1,620 રૂપીસ. આની બીજી એન્ટ્રી, લોન પર વ્યાજ આપણે ચૂકવ્યું નથી. ચૂકવવાનું શું છે? બાકી છે. શું છે ચૂકવવાનું? જોઈ લો, ચેક કરી દો. આપણને લોન પર વ્યાજ ક્યાંય કાચા સરવૈયામાં આપેલું છે ખરી? ના. એનો મતલબ લોન પર વ્યાજ ચૂકવ્યું નથી. ચૂકવવાનું શું છે? બાકી છે. ચૂકવવાનું બાકી એટલે આપણું દેવું કહેવાય. દેવું એટલે ક્યાં લખાય? મૂડી દેવા બાજુ. અહીંયા લખીશું ચૂકવવાનો બાકી લોન પર વ્યાજ. કેટલા રૂપિયા? 1,620 રૂપીસ. 1,620 રૂપિયા. ક્લિયર? ખબર પડી દરેક વિદ્યાર્થી મિત્રોને કે કોઈ ડાઉટ? ચલો આગળ વધીએ હવે આપણે. ખરીદી. ખરીદીની રકમ કેટલી આપેલી છે? 1,00,000 ની. તો ખરીદી આપણે વેપાર ખાતામાં ઉધાર બાજુ લખાશે 1,80,000. ચલો 1,80,000 માં જે પ્લસ માઇનસ કરવાનું કરી દઈએ. 1,80,000 માંથી 8,000 શું કરવાના છે? તો કે માઇનસ કરવાના છે. વત્તા 6,000 પ્લસ કરવાના છે. 1,000 માઇનસ કરવાના છે અને 10,800 ખરીદ પરત શું કરવાનું? માઇનસ. એટલે રકમ કેટલી આવે? તો કે 1,66,200. 1,66,000 ની. ચલો એના પછી દાખલામાં આપણને શું આપેલું છે? વેચાણ પરત. વેચાણ પરતની રકમ કેટલી છે? 9,000. વેચાણ પરત ક્યાં લખાય? વેચાણમાંથી બાદ. વેચાણ પરત કેટલા રૂપિયા? 9,000. 4,50,000 માંથી 9,000 બાદ કરો એટલે રકમ કેટલી આવે? 4,41,000. 4,41,000. ચલો એના પછી આપણને દાખલામાં શું આપેલું છે? નૂર. નૂર આ રેલવે નૂર કહેવાય. એટલે ખરીદીને લગતો ખર્ચ છે. આપણે જ્યારે કોઈ પણ પ્રકારનો માલ ખરીદી કરીને રેલવે બાય આવતો હોય, કેવી રીતે લાવતા હોઈએ? માલગાડીમાં લાવતા હોઈએ તો જે ખર્ચ થાય એને રેલવે નૂર કહેવામાં આવે. અને રેલવે નૂર 13,500 ક્યાં લખાશે? વેપાર ખાતાની ઉધાર બાજુ લખાશે. ખાલી નૂર લખો અથવા રેલવે નૂર લખો. કેટલો આપેલું છે? 13,500 રૂપિયા. 13,500 રૂપીસ. ચલો એના પછી શું આપેલું છે? પરચુરણ ખર્ચ. નાના મોટા ખર્ચા, ચા પાણીના ખર્ચા પણ કહી શકાય. 3,150 રૂપિયા. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે. પરચુરણ ખર્ચા કેટલા રૂપિયા હતા? 3,150 રૂપીસ. 3,150 રૂપિયા. ચલો નૂર લખાઈ ગયું. પરચુરણ ખર્ચા લખાઈ ગયા. વીમા પ્રીમિયમ. ગાલખાત. ગાલખાત જુઓ કેટલી આપેલી છે? 12,080 રૂપિયા આપેલી છે. કેટલા રૂપિયા? આ ગાલખાત કાચા સરવૈયાની છે તો ગાલખાત કાચા સરવૈયાનું ફોર્મેટ લખેલું છે. અહીંયા લખીશું આપણે 12,080 રૂપિયા. અને એના પછી જુઓ ગાલખાત અનામત આપણને આપેલી છે. કેટલા રૂપિયા આપેલી? 12,000 ની. કઈ બાજુ આપેલી છે? જમા બાજુ. તો અહીંયા આપણે માઇનસ કરવામાં આવે ઉધાર બાજુ. 12,000 ની ફોર્મેટ છે ગાલખાત અનામત કાચા સરવૈયાનો. તો જુઓ હવે આપણે ગણતરી કરી દઈએ. 12,080 કઈ હતી? કાચા સરવૈયાની ગાલખાત. વત્તા 6,000 ગાલખાત અનામત ગાલખાત હવાલાની. વત્તા 3,750 હવાલાની. માઇનસ 12,600 કાચા સરવૈયાની. 9,230. 9,230 રૂપિયા લખવામાં આવે. એના પછી શું આપેલું છે આપણને? દેવાદાર વટાવ અનામત આપેલો છે. દેવાદાર વટાવ અનામત કેટલું આપેલું છે? 450. તો આપણે આગળ બી દેવાદાર વટાવ અનામત આવ્યો હતો. જુઓ કેટલો લખ્યો હતો? 1400. તો અહીંયા દેવાદાર વટાવ અનામત જે કાચા સરવૈયામાં આપેલું છે ને બે રીતે એન્ટ્રી તમે કરી શકો. તો આપણે
એક તો શું લખી શકો તમે, નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખી શકો, જમા બાજુ પણ લખી શકો. કઈ બાજુ લખી શકો, નફા નુકસાન ખાતાની જમા બાજુ પણ લખી શકો. અથવા તો આપણો જે દેવાદાર વટાવ અનામત કેટલો આવ્યો, 1425 રૂપિયા છે. કેટલા રૂપિયા છે, 1400, એ હવાલાનો છે. કયો છે, તો એની અંદરથી કાચા સરવૈયાનો કેટલા રૂપિયા આપેલો છે આપણને, કાચા સરવૈયાનો દેવાદાર વટાવ અનામત કેટલો આપેલો છે, 450. તો એની અંદરથી 450 શું કરી દેવાના, બાદ કરી દેવાના. શું કરી દેવાના, તો જુઓ 1425 માઇનસ 450 કરું એટલે રકમ કેટલી આવે અહીંયા, 975 રૂપિયા લખી દેવાના. ખબર પડી કે ના પડી, હે ને, ખબર પડી. જેવી રીતે અહીંયા જુઓ ગાલખાત જે હવાલાની હોય એની અંદરથી ગાલખાત અનામત હવાલાની આપણે શું કરી દઈએ, બાદ. તો જેવી રીતે દેવાદાર વટાવ અનામત જે હવાલાનો હોય એની અંદરથી દેવાદાર વટાવ અનામત કાચા સરવૈયાનું શું કરી દેવાનું, બાદ કરી દેવાનું. શું કરી દેવાનું, ચલો. એના પછી આપણને શું આપેલું છે, મળેલ કમિશનની એન્ટ્રી થઈ ગઈ. માલનો સ્ટોક 1/4/2014 એટલે શરૂઆતનો સ્ટોક કહેવાય. કયો સ્ટોક કહેવાય, શરૂઆતનો સ્ટોક છે. એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ લખવામાં આવે શરૂનો સ્ટોક. કેટલા રૂપિયા આપેલો છે આપણને, 9900, 9900 રૂપિયા. ચલો એના પછી માલનો સ્ટોક લખાઈ ગયો. પગાર, પગાર કેટલા રૂપિયા આપેલો છે, પગાર ખર્ચ છે, નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ લખવામાં આવશે. પગાર કેટલા રૂપિયા, 42,000. એના પછી પગાર પછી શું આપેલું છે, મજૂરી, મજૂરી 6600 આપેલી છે. પણ મજૂરી એક એવો ખર્ચ કહેવામાં આવે ખરીદીને લગતો ખર્ચ છે. એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ લખવામાં આવે મજૂરી 6600, 6600. એના પછી શું આપેલું, લેણદારો, લેણદારો કેટલા આપેલા, 28,200, 28,000. તો લેણદારો ક્યાં લખવામાં આવે, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. લેણદારો કેટલા રૂપિયા આપેલા છે આપણને, 28,200 રૂપિયા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખવામાં આવે. ઓકે, ઉપર લેણદારો લખેલા છે. સરસ. જે ઉપર આપણે લેણદારો લખેલા છે જુઓ ફોર્મેટની અંદર, રકમ કેટલી લખવાની અહીંયા, ખાલી 28,200 માં 6,000 પ્લસ કરો, 34,000, 34,000 માંથી 1,000 બાદ કરો એટલે કેટલા વધે અહીંયા, 33,200 રૂપિયા વધે. કેટલા રૂપિયા વધે, 33,000. ચલો એના પછી આપણને લેણદારો પછી શું આપેલું, ડેડ સ્ટોક. ડેડ સ્ટોક એટલે શું કહેવાય, 45,000 મિલકત કહેવાય. શું કહેવાય આ, અને જે આપણી જોડે ધંધાની અંદર વજન કરવા માટે જે ત્રાજવા કાંટવા ખરીદી અથવા તો હવે તો આપણે ઇલેક્ટ્રોનિક જે કાંટો આવે છે એ આપણી એક પ્રકારની શું કહેવાય, મિલકત કહેવાય. શું કહેવાય એને, એટલે ડેડ સ્ટોક ક્યાં લખાશે, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય. ડેડ સ્ટોકની રકમ કેટલી છે, ચલો ચોપડીમાં 4500 આપેલી છે, 4500 રાખીશું અહીંયા. બાય એક 0 વધારે લખાઈ ગયો છે એટલે એક 0 ઉડાડી દઈ. વજે ભાઈ કાંટો આના કરતા મોંઘો બી હોઈ શકે, હે ને, કોલ્ડ સ્ટોરેજ ની અંદર જે કાંટા હોય એના કરતા મોંઘા બી હોય. ચલો એના પછી શું આપેલું છે, બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ ની રકમ કેટલી આપેલી આપણને, 18,900. બેંક ઓવરડ્રાફ્ટ ધંધા માટે દેવું કહેવાય. એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખવામાં આવે બેંક ઓવરડ્રાફ્ટ, જેને શોર્ટમાં લખું BOD. કેટલી રકમ છે, 18,900 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે આપણને, રોકડ શિલ્લક. રોકડ શિલ્લક મિલકત કહેવાય. કેટલી આપેલી, 36,700. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય. રોકડ શિલ્લક કેટલા રૂપિયા છે આપણી, 36,700. ચલો એના પછી આપણને શું આપેલું છે, આવક માલ ગાડા ભાડું. કેટલા રૂપિયા છે, 6,000. આવક માલ ગાડા ભાડું ખરીદીને લગતો ખર્ચ છે એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ. આવક માલ ગાડા ભાડું, આમાં ગાભા રકમ કેટલી આપેલી, 6,000 રૂપિયા. એના પછી શું આપેલું છે, જાવક માલ ગાડા ભાડું. જાવક માલ ગાડા ભાડું એ વેચાણને લગતો ખર્ચ છે. કયો ખર્ચ છે, વેચાણને લગતો. એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય જામા ગાભા. જાવક માલ ગાડા ભાડું રકમ કેટલી છે, 7,500 રૂપિયા, 7500 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે, હુંડીઓ. આ આપણી લેણી હુંડી છે, આ આપણી દેવી હુંડી છે, હે ને. લેણી હુંડી અને દેવી હુંડી. લેણી હુંડીની ઉધાર બાકી હોય જે આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય. દેવી હુંડીની જમા બાકી હોય જે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાય. તો આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લેણી હુંડીની રકમ ઉધાર બાજુ કેટલી આપેલી છે, 12,000. અને જમા બાજુ આપેલી એને શું કહેવાશે, દેવી હુંડી. તો દેવી હુંડીની રકમ કેટલી છે,
7,000 રૂપીઝ, 7,000 રૂપિયા. કેટલા રૂપિયા? 7,000 રૂપિયા. ચલો એના પછી વટાવ. વટાવ પણ બે આપેલા છે, ઉધાર બાજુ ને જમા બાજુ. ઉધાર બાજુ આપેલું હોય આપેલ વટાવ કહેવાય, જમા બાજુ આપેલું હોય મળેલ વટાવ કહેવાય. હે ને? કયો વટાવ કહેવાય? આપેલ વટાવ અને મળેલ વટાવ. ચલો તો આપેલ વટાવ ઉધાર બાજુ લખાશે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ખર્ચ છે એટલે. ચલો આપેલ વટાવ કેટલો છે? 5100 રૂપિયા. અને મળેલ વટાવ નફા નુકસાન ખાતાની જમા બાજુ આવક છે. કેટલા રૂપિયા આપેલો છે? 2000 રૂપિયા. ચલો દરેક વસ્તુની નોંધ થઈ ગઈ છે, કોઈ એન્ટ્રી બાકી ખરી? ના. હવે ફક્ત શું કરવાનું છે? TOTAL ટોટલ. ટોટલ વેપાર ખાતાની જમા બાજુનું કરીએ 4,41,000 વત્તા 50,000 કરો એટલે કેટલો આવે? એને કહેવાય 4,91,000 કહેવાય. કેટલા કહેવાય? 4,91,000. ચલો આ બાજુ બી આપણે કેટલા લખીશું? 4,91,000. આ 4,91,000 માંથી ઉધાર બાજુની એન્ટ્રીઓ બાદ કરીએ. સૌથી પહેલી એન્ટ્રી કેટલી છે? 9,900 માઇનસ 1,66,200 માઇનસ 13,500 માઇનસ 6,600 માઇનસ 6,000. રકમ કેટલી કહેવાય? 2,82,800. આને કયો નફો કહેવાય? કાચો નફો. ઇટ્સ કોલ્ડ ગ્રોસ પ્રોફિટ એન્ડ ગ્રોસ પ્રોફિટ ટ્રાન્સફર ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. કાચો નફો ક્યાં ટ્રાન્સફર કરવામાં આવે? નફા નુકસાન ખાતાની અંદર જમા બાજુ લખાશે, કેમ કે એની જમા બાકી હોય. કાચો નફો કેટલા રૂપિયા? 2,88,800 રૂપિયા. 2,88,800 માં કમિશન 12,000 નું પ્લસ કરવાનું, જે આપણી આવક હતી, અને 2,000 રૂપિયા આપણી મળેલ વટાવ હતો. કેટલો? 3,02,000 ની 3,02,800. 3,02,800. આ બાજુ બી લખીશું આપણે 3,02,000 ની. આ 3,02,800 માંથી ઉધાર બાજુની બધી એન્ટ્રીઓ બાદ કરવાની. સૌથી પહેલી એન્ટ્રી કેટલી છે? તો કે 11,000 માઇનસ 3,150. એના પછી માઇનસ કેટલા કરવાના? પગારના 42,000 રૂપિયા. જાવક માલ ગાડા ભાડાના કેટલા? 7,500 રૂપિયા. આપેલ વટાવના 5,100 રૂપિયા. લોન પર વ્યાજના 1,620 રૂપિયા. માંડી વાળેલ ભાડા પટ્ટાના મકાનના 9,000 રૂપિયા. ગાલખાતના 9,230 રૂપિયા. દેવાદાર વટાવ અનામતના 975 રૂપિયા. આગથી થયેલ નુકસાનના 2,400 રૂપિયા. અને 3 મિલકતો ઉપર ઘસારાના 32,800 ની કેટલા રૂપિયા વધે? 1,77,975. આને આપણે ચોખ્ખો નફો કહેવાય. કયો નફો કહેવાય? ઇટ્સ કોલ્ડ નેટ પ્રોફિટ એન્ડ નેટ પ્રોફિટ ટ્રાન્સફર ટુ બેલેન્સ શીટ કેપિટલ સાઇડ. આ ચોખ્ખો નફો બેલેન્સ શીટમાં એટલે કે પાકા સરિયામાં મૂડીમાં શું થઈ જશે? પ્લસ. તો અહીંયા ચોખ્ખો નફો લખીશું. કેટલા રૂપિયા આવ્યો આપણો? 1,77,900 ની. ચલો અહીંયા પ્લસ માઇનસ કરીએ. 1,77,975 માં મૂડી 2,70,000 પ્લસ કરી અને ઉપાડ 16,200 શું કરી દેવાનો? બાદ. એટલે આખરની મૂડી કેટલી કહેવાય? 4,31,700 ની. હવે આપણે પાકા સરિયાનો સરવાળો કરીએ. વત્તા કેટલા? બગડ 27,000 વત્તા 1,620 વત્તા 33,200 વત્તા 18,900 વત્તા કેટલા? 7,000. તો આનો સરવાળો કેટલો થાય? 5,19,000. 5,19,400 ની 95. હવે આ બાજુ મિલકત લેણા બાજુ ચેક કરી દઈએ. પહેલી એન્ટ્રી કેટલી છે? 1,62,000 વત્તા 1,13,400 20,250 વત્તા કેટલા? 36,000 69,825 વત્તા કેટલા? 50,000 વત્તા કેટલા? 5600 વત્તા 3200 વત્તા 6,000 વત્તા 4500 વત્તા 36,720 વત્તા કેટલા? એકડ બગડ 12,000. તો 5,19,495. ટોટલ ઓફ ધ બોથ સાઇડ. ટોટલ ઓફ ધ બોથ સાઇડ ઇક્વલ ઇન બેલેન્સ શીટ. પાકા સરિયામાં બંને બાજુનો સરવાળો કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ. ક્લિયર? ખબર પડી? કોઈને કઈ ડાઉટ? પાકા સરિયાનો બંને બાજુનો સરવાળો તમારો સરખો થાય તો 11મા ધોરણમાં બી 11 ગુણ મળશે અને 12મા ધોરણમાં બી વાર્ષિક હિસાબો આવશે, એના 11 ગુણ મળશે. ક્લિયર? આના જેવો ઉદાહરણ છે તમારે. લાસ્ટ ઉદાહરણ આપણે કયો કર્યો તો? 27. તો 28મા નંબરનો જે ઉદાહરણ છે, કયા નંબરનો? બગડ 8-28. હા, ઓકે, હા. 28મા નંબરનો જે ઉદાહરણ છે, જે સેમ ટુ સેમ આના જેવો જ છે. તો તમારે હોમવર્કની અંદર
હોમવર્કની અંદર ઉદાહરણ નંબર 28 કરવાનો રહેશે. ક્લિયર? કમ્પ્લીટ ખબર પડી ગઈ? લખી દો ચલો.